નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। આવતીકાલે મેડિકલમાં પ્રવેશ માટે નીટ શહેરના 12 કેન્દ્ર પર 6000 વિદ્યાર્થીની પરીક્ષા। નીટમાં ફરજિયાત સેન્ડલ કે ચપ્પલ પહેરવા પડશે, બૂટ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે। એસી ચલાવવા ચાલુ કરેલા ટેમ્પોમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાતા કાચ તોડી રેસ્ટોરન્ટમાં ઘૂસ્યો હતો। વડોદરા શહેરમાં તાપમાન 41 ડિગ્રી, રોડ પરનો સિલકોટ પીગળ્યો। વડોદરાના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર રિક્ષામાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો। નવજીવન હોસ્પિટલમાં સગર્ભાનું પ્રસૂતિ વેળા મોત, પરિવારે હોબાળો મચાવીને તોડફોડ કરી। હવે જોઈએ રાજ્યના સમાચારો। રંગીલા રાજકોટમાં વધુ એક રંગ ઉમેરાયો। અટલ સરોવર ખુલતા જ સહેલાણીઓ ઉમટ્યા। બાળકોના 10, મોટાના ₹20 એન્ટ્રી ફી, લેસર શોએ સૌંદર્યમાં ચાર ચાંદ લગાવ્યા। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની નવી પહેલ, મંદિરમાં યાત્રિકો માટે વેન્ડિંગ મશીન મુકાયા। ₹5નો સિક્કો મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવશે। 1 કરોડની જેગુઆર બની આકર્ષણનું કેન્દ્ર, સુરતના વેપારીએ તિરંગા રંગમાં કાર પ્રિન્ટ કરાવી। મોદી કા પરિવાર લખાવી ચાહના વ્યક્ત કરી, મોદી સરકારની સિદ્ધિઓ દર્શાવી। હિન્દુ સંગઠનો અને સાધુ સંતોના વિરોધ વચ્ચે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવાયો। વડોદરામાં શેરડીનો રસ પીધા બાદ 2ના મોતથી ખળભળાટ, વડોદરા પોલીસની જાણ બહાર અંતિમ વિધિ કરી નખાઈ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। 55,000 રોકડ ભાગીદારીમાં જમીન, કાર, ફ્લેટ નથી, રાહુલ ગાંધીની સંપત્તિ અંગે સોગંદનામામાં ખુલાસો। ડરો મત, ભાગો મત, મોદીએ બરાબર શબ્દ પકડ્યા। રાહુલને તેની જ ભાષામાં જવાબ, અમેઠીને બદલે રાયબરેલીથી લડતા જબરો ટોન્ટ માર્યો। ચીને લોન્ચ કર્યું મૂન મિશન, તેના પર પાકિસ્તાનનો સેટેલાઇટ। 53 દિવસમાં ચંદ્રના સૌથી અંધકારભર્યા ભાગમાંથી સેમ્પલ લાવવાનું છે લક્ષ્ય। કેજરીવાલ વિરુદ્ધ ઈડીની ફરિયાદ પર આજે સુનાવણી, 9 સમન્સ મોકલવા છતાં હાજર ન થવા સંબંધિત કેસ। દિલ્હીના સીએમએ જવાબ આપવા માટે સમય માંગ્યો। ધીરજ તથા એકબીજા પ્રત્યે માન સારા લગ્ન જીવનનો પાયો, દહેજ ઉત્પીડન મામલે સુપ્રીમ કોર્ટની અગત્યની ટિપ્પણી। હવે જોઈએ મનોરંજનના સમાચારો। ભારતી સિંહને પિત્તાશયમાં પથરી, 3 દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ, વિડીયો દ્વારા આપી માહિતી। સની દેઓલની લાહોર 1947 આગામી 26મી જાન્યુઆરીએ રિલીઝ થશે। ગુજરાતમાં આવી અનુપમા, પ્રથમ રોડ શો કરી રાજકીય સફરની કરી શરૂઆત। કોહલી અનુષ્કાની બર્થડેની પાર્ટી આપી, આરસીબીના ખેલાડીઓ પણ સામેલ, તસવીરો થઈ વાયરલ। મુંબઈ આઈપીએલ પ્લેઓફની રેસમાંથી બહાર, કોલકાતા વાનખેડેમાં 12 વર્ષ પછી જીત્યું। વેંકટેશ અય્યરની 50, સ્ટાર્કે 4 વિકેટ ઝડપી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।